સુરતમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સંમેલનમાં હાજર રહ્યા। પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ કાર્યકરોનું સંમેલન મળ્યું। એમએલએ પૂર્ણેશ મોદી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહ્યા। શહેર ભાજપ પ્રમુખ સાંસદ મુકેશ દલાલ સહિત નગરસેવકો પણ હાજર રહ્યા। સક્રિય સદસ્ય સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું। ભાજપનો સ્થાપના દિવસ દેશમાં રંગેચંગે ઉજવાયો। કેટલાય લોકોએ પોલીસનો માર સહન કર્યો હશે, કેટલાય લોકોએ રામ મંદિર માટેનો સંઘર્ષ કર્યો હશે। ભાજપનો આકાર બનતો ગયો અને લોકોના મનમાં ભાવના બનતી ગઈ। એક સમય લોકોનો આજીજી કરવી પડતી હતી, આજે આવી સ્થિતિ નથી। આજે કેટલાક લોકોની ઈચ્છા હોવા છતાં સક્રિય સદસ્યનું સ્થાન મળતું નથી। જો કોઈને ઇલેક્શન લડવું હોય તો તેને પ્રાથમિક સદસ્ય હોવું જરૂરી છે। રાજ્ય દેશમાં થયેલા વિકાસના કામોમાં કારણે જ લોકોમાં એક વિશ્વાસ ઉભો થયો છે। ભાજપ માત્ર વાયદા નથી કરતું, તેવો વિશ્વાસ લોકોમાં ઉભો થયો છે। કોંગ્રેસના કાર્યકર્તા હોય તો કોઈ દરવાજો પણ ન ખોલે તેવું સી.આર. પાટીલે જણાવ્યું। વર્ષો પહેલા જ્યારે એની સફર તમને બધાને ખબર છે, અનેક લોકોએ સ્થાપના પછી આજ દિન સુધી જનસંઘથી ભાજપ સુધી જે બધા જે કાર્યકર્તાઓએ મહેનત કરી, કેટલાય લોકોએ પોલીસનો માર ખાધો હશે, કેટલાય લોકોએ પોલીસનો જુલમ સહન કર્યો હશે, કેટલાય લોકોએ શહીદી ઓરી લીધી હશે। પાર્ટીના અનેક કાર્યક્રમોમાં સંઘર્ષ દરમિયાન એ રામ મંદિરનો સંઘર્ષ હશે કે અન્ય દેશના હિતની વાત હશે, કટોકટીનો કાળમાં જેલમાં જવાનું હશે, આવા અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના કાર્યકર્તા અને આગેવાનોએ જે નેતૃત્વ પૂરું પાડ્યું અને એના કારણે પાર્ટીનો આકાર બનતો ગયો, લોકોના મનમાં એક ભાવના બનતી ગઈ। તારીખ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ। આ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર 182 વિધાનસભાઓ પર સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન પાલ મુકામે, સુરત મહાનગર મુકામે કરવામાં આવ્યું છે। પશ્ચિમ વિધાનસભાના પેજ સમિતિથી લઈને, બૂથ પ્રમુખથી લઈને, વોર્ડના આગેવાનોથી લઈને, શહેરના પદાધિકારીથી લઈને સૌ કોઈ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે।